મારી વાવે ગાના તૈના કે કરતી નથી જનકરું કામ કામે કામ આપણે તો માને જ નહીં. અરે અમારી વખતે કે આખો દી કામ કરું ને ક્યાંથી કરું તમે નવરાશોથી કરો. લે ભાઈઓ પ્રસાદી જય શ્રી કૃષ્ણ મારી વાવે ગાના નજ ગતી પણ તેની આડે પ્રસાદી તો લેતી જાઓ. અરે અમારી વખતે એવી છે ને બહુ નિપાય આપણું તો કાઈ ગમે જ નહીં ને. ઈ તો કે તમે જોડેથી આખા ગામની પંચાયત કરો છો. લોકાય નકરી માળા થોડી કરાય. ગામમાં નવું જૂનું શું થાય એ તો જાણવું જોઈએ ને. ને તો બધું કાઈ ગમે જ નહીં. જળમાં આપણે ભજનમાં છીંકડી સૂઈએ ભગવાન કોઈ થોડી ના પાડે છે. આ તો શું કરવા બેઠી આપણી મારી વાવને કાઢી મૂકી ક્યાં હોય કાલ પાણી દીધે પાણી ભરવા જતી હતી. આ જળમાં કાઢી મૂકીશ. નગર કામ ન કરતી તે કાઢી મૂકી. અરે બિચારી એ હાલો હાલો આપણે પારકી પંચાયત કર્યા વગર આપણે ભલા ને આપણું ઘર ભલું. પાવર જ નહીં. બીજું ભરાવો થઈ ગયું બોલ્યું હેલો બંધ થઈ ગયું. ઓલી વો ક્યાં ગઈ અહીંયા તો આ શ્રાવણ મહિનો પૂરો થયો ને આજ અમાસે. આજ તો અપ્પા કર આજે અમાસી ને એટલે હું એક દાણા કરું તમે રાજી રહેજો. બંધ થઈ ગયું જીતવી એ બે ત્રણ બંધ થઈ ગયું. હા બીજું લીધું. સાતમ ને સોમવાર યજમાનના કલ્યાણ વયો. જય શ્રી કૃષ્ણ બા. આવો ગોર મહારાજ કઈ જ્યોતિષ બોતિષ જાણો છો? હા માડી જ્યોતિષ બોતિષ કાગ રાશિ બધું જાણું છું ને દક્ષિણાએ બરાબર જાણું છું. બોલો ડુસીમાં તમારે શું જાણવું છે? જો ગોર મહારાજ વાત એમ હતી કે મેં આખો મહિનો અપ્પા કર્યો ને પેલા મંદિરના જોડે જઈ ભજન કર્યું ને આ મારી વવે તો આખો મહિનો ધનેડાની જેમ બે વખત ગાધું તો કોને કેટલું ફળ મળ્યું જોઈ આપો ને મહારાજ. તો જોઈ દઉં. તો સાંભળો, મારા ટીપણામાં જેવું જોવામાં આવશે એવું કહેવાશે. મારે એક પ્રતિજ્ઞા કે જૂઠું ન બોલવું જોઈએ. આમાંથી કોણ વહુ ને કોણ સાસુ આ કાંઈ જાણતું નથી. તો મારા ટીપણામાં જેવું જોવામાં આવશે એવું કહેવાશે. તો સાંભળો જી. વવે એકટાણું કર્યું તો તેને એકટાણાનું ફળ મળ્યું અને સાસુએ આખો મહિનો ઉપવાસ કર્યો પણ તેને કાંઈ ફળ ન મળ્યું. તેણે ક્રોધ કર્યો, ખીજાણા, એમાં ને એમાં તેમનું આખું કરેલું ફળ પાણીમાં વહી ગયું. શ્રાવણ મહિનામાં આડોશ પાડોશની પેલી જવલમાં, જહુમાં, મોજીમાં, મીઠીમાં તમે બધાએ મળીને ગામના ચોરે જઈને આખા ગામની પંચાયત જ કરી છે. આ તેનું પાપ લાગ્યું. જો તમે પંચાયત કર્યા વગર વ્રત કરત તો તમને તેનું ફળ મળત. આજે કહું છું એ સત્ય વાત છે. આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે. આ ટીપણું મારા બાપાના બાપા એના બાપાને ગાંધીજીને આપે. તો લાવવા દક્ષિણા. દક્ષિણા
બધાય સાંભળો, મેં આખો મહિનો ઉપવાસ કરીને ક્રોધ કર્યો, નિંદા કરી ને મેં જે કાંઈ કર્યું તે બધુંય બળી ગયું ને મારી વહુએ એક દિવસ એકતા ના કર્યું, શાંતિથી કર્યું તો તેને તેનું ફળ મળ્યું. હું તમારા પાસે જ નિમ લઉં છું કે ક્યારેય ક્રોધ નહીં કરું, નિંદા નહીં કરું, પંચાયત નહીં કરું, નહીંતર તમારું વ્રત પણ મારા વ્રતની જેમ બળી જશે. માટે ક્રોધ કરો નહીં ને નિંદા કરવી નહીં.